ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી મોડર્ન હાઈસ્કૂલ વાંકાનેર રસાયણ વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. ધોરણ 11 પ્રકરણ 7 સંતુલન. તેમાં સંતુલનને અસર કરતા પરિબળો વિશેની માહિતી ભણતા હતા. એના માટે લોસ એટેલિયરનો નિયમ આપણે શીખી ગયા. લોસ એટેલિયરના નિયમ મુજબ સંતુલનને રહેલી પ્રણાલીને અસર કરતા કોઈ પણ પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો સંતુલનમાં એવો ફેરફાર થશે કે પ્રણાલીમાં એવો ફેરફાર થશે કે આ ફેરફારની અસરનો પ્રતિકાર કરી અથવા તો પ્રણાલી આ અસરને ઓછી કરે. ફેરફારની અસરનો પ્રતિકાર અથવા અસર ઓછી થાય એ મુજબ ફેરફાર થશે. હવે આગળ સંતુલનને અસર કરતા પરિબળમાં આપણે સાંદ્રતા વિશેની માહિતી શીખ્યા. પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે, જો વધારો કરવામાં આવે તો પ્રક્રિયા પુરોગામી થશે. નિપજની સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો પ્રક્રિયા પ્રતિગામી થશે. પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો કરવામાં આવે તો પ્રક્રિયા પ્રતિગામી. નિપજની સાંદ્રતામાં ઘટાડો કરવામાં આવે તો પ્રક્રિયા પુરોગામી. હવે એના ફેરફારની અસર છે એના એક પ્રયોગ વિશેની માહિતી આપણે શીખવાની છે. પહેલાં સાંદ્રતાની અસર પ્રયોગ દ્વારા સમજીએ. પ્રક્રિયા આપવામાં આવેલી છે જેની અંદર રંગીન રસાયણ સંકળાયેલા હોય તેવી એની મદદથી આપણે સમજવાનું છે. Fe+3 પીળો રંગ ધરાવે છે. આગળ 12મા ધોરણમાં આવશે. અમુક ડી વિભાગના તત્વો છે રંગીન છે. શા માટે તો એની વિગત આવશે. આયનીય સ્થિતિની અંદર રંગ છે ધરાવે છે એટલે એના સંયોજનો રંગ ધરાવશે. એમાંથી Fe+3 પીળો રંગ ધરાવે છે. HCN- થાયોસાયનાઇડ આયન કહેવામાં આવશે. રંગવિહીન છે. Fe સાથે HCN-ની રાસાયણિક પ્રક્રિયા થશે. FeHCN+2 સંકીર્ણ સંયોજન બનશે જેનો રંગ ઘેરો લાલ છે. હવે જો પીળા રંગનું પ્રમાણ વધે તો સમજવાનું પ્રક્રિયકનું પ્રમાણ વધ્યું છે. લાલ રંગનું પ્રમાણ વધે સમજવાનું નિપજનું પ્રમાણ વધેલું છે. બરાબર છે. એના માટેના સંતુલન અચળાંક પ્રક્રિયા પરથી લખી શકીએ કે C બરાબર નિપજ FeHCN 1 મોલ છે. FeHCN+2 એની સાંદ્રતા ઘાત નથી, વીજભાર છે આયનનો એની સાંદ્રતા. Fe+3 એની સાંદ્રતા, HCN- એની સાંદ્રતા. આ બંને છે છેદમાં. અહીંયા છે 0.2 મોલર પોટેશિયમ થાયોસાયનાઇડના 2 ટીપા 1 મિલી 0.1 મોલર આયન નાઇટ્રેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો લાલાશ પડતો રંગ દેખાય છે, એટલે કે નિપજ બની છે એવો નક્કી થયો. 2 ટીપા 1 મોલર 0.2 મોલર આયન નાઇટ્રેટ. આયન નાઇટ્રેટનું દ્રાવણ એમાં Fe+3 હશે. આયન નાઇટ્રેટનું દ્રાવણ. પોટેશિયમ થાયોસાયનાઇડ એના ટીપા 0.002 મોલર પોટેશિયમ થાયોસાયનાઇડ. એમાં થાયોસાયનાઇડ HCN- આયન રહેલો હશે. એના 2 ટીપા 1 મોલર 0.1 મોલર 0.2 મોલર આયન નાઇટ્રેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે. એનું પ્રમાણ છે એ વધુ હશે દ્રાવણ. એમાં 2 ટીપા નાખ્યા પોટેશિયમ થાયોસાયનાઇડના તો લાલ રંગ દેખાશે જે FeHCN સંકીર્ણ સંયોજનના બનવાને કારણે, સર્જનને કારણે છે. આ લાલ રંગની તીવ્રતા સંતુલન પ્રાપ્ત થતાં અચળ થાય. પહેલાં લાલ રંગ બનશે, પછી ઘેરો થશે વધુ, પણ અમુક સમય પછી એ વધુ ઘાટો થતો અટકી જશે. 2 ટીપા નાખેલા તરત જ છે એ પ્રક્રિયા લાલ રંગ વધુ ઘેરો થવાની
બરાબર છે. તો અહીંયા લાલ રંગની તીવ્રતા છે એ સંતુલન પ્રાપ્ત થતાં અચળ બને છે. સંતુલન ડાબીથી જમણી તરફ આપણી પસંદગી પ્રમાણે પ્રક્રિયક કે નિપજ ઉમેરીને ખસેડી શકાય. પ્રક્રિયક ઉમેરો તો આગળ જોઈ ગયું તો પ્રક્રિયક ઉમેરતા સંતુલન જમણી તરફ, નિપજ ઉમેરી તો સંતુલન ડાબી તરફ છે એ ખસશે એવું આગળ શીખી ગયા લોસેટના નિયમ પ્રમાણે. તો અહીં Fe+3 અથવા HCN- ને દૂર કરવામાં આવે તો તેવા પદાર્થો ઉમેરવામાં આવશે તો પ્રક્રિયા વિરુદ્ધ દિશામાં થાય. ઉમેરવાને બદલે દૂર કરવામાં આવે તો એના ઊંધું થશે આગળ જોઈએ પ્રમાણે. ઓક્ઝેલિક એસિડ Fe+3 સાથે પ્રક્રિયા કરે છે એટલે એ ઉમેરવામાં આવશે એટલે Fe+3નું પ્રમાણ ઘટશે એટલે પ્રક્રિયા પ્રતિગામી. સ્થાયી સંકીર્ણ FeC2O4 -3 બનશે સંકીર્ણ એટલે Fe+3નું પ્રમાણ ઘટે છે. આ મુક્ત Fe+3 આયનની સાંદ્રતા ઘટે છે. લોસેટના સિદ્ધાંત પ્રમાણે દૂર થયેલા Fe+3ની સાંદ્રતા એટલે Fe+3ની સાંદ્રતા ઘટવાને કારણે જે થાયોસાયનાઇડ સાથેનું સંકીર્ણ બનેલું છે Feનું FeSCN+2 તો એના વિયોજનથી એટલે કે પ્રક્રિયા પ્રતિગામી થશે એટલે Fe+3 છે એ બનશે. અહીંયા FeSCN એનું વિયોજન થશે FeSCN એનું વિયોજન થશે એટલે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ થશે. એને કારણે છે Fe+3 આયન મુક્ત થશે, પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે. એને કારણે છે આની સાંદ્રતા ઘટે છે તેથી લાલ રંગની તીવ્રતા ઘટે છે. લાલ રંગની તીવ્રતામાં શું થશે? ઘટાડો. પીળા રંગની તીવ્રતામાં વધારો. આની અંદર છે HgCl2 ઉમેરવામાં આવે તો લાલ રંગની તીવ્રતા ઘટે છે કારણ કે Hg+2 છે HCN સાથે પ્રક્રિયા કરે છે અને Hgનું HCN સાથેનું સંકીર્ણ બને છે એટલે HCNને દૂર કરવામાં આવે છે. દ્રાવણમાંથી HCN દૂર થયો તો સંતુલન પાછું ડાબી તરફ ખસશે. ડાબી તરફ ખસે એટલે પ્રક્રિયક બને છે. પ્રક્રિયક એટલે પ્રતિવર્તી પ્રક્રિયા. તેથી HCN- પરિપૂર્ણ થાય. કેવી રીતના? પ્રક્રિયા પ્રતિવર્તી થઈને. બીજી બાજુ પોટેશિયમ થાયોસાયનેટના દ્રાવણ ઉમેરવાથી દ્રાવણની રંગની તીવ્રતા વધે છે. થાયોસાયનેટ વધે છે એટલે રંગની તીવ્રતા વધે છે સંતુલન જમણી તરફ ખસવાને કારણે. એટલે જુદા જુદા ઘટકો ઉમેરવામાં આવે છે. ફરીથી આ પ્રક્રિયાની અંદર આ દૂર થાય એવો ઘટક ઉમેરવામાં આવે. એ દૂર થાય એવો ઘટક મતલબ આની સાથે કોઈક પ્રક્રિયા કરતું હોય ને આના કરતાં વધુ સ્થાયી સંકીર્ણ બનાવતા સંયોજન બનાવતો એવો પદાર્થ ઉમેરવામાં આવે તો આ ઓછો થશે. મિશ્રણમાં બધા ઘટકો રહેલા હોય બરાબર છે પણ આને દૂર કરવામાં આવે. કેવી રીતના દૂર કરીએ તો એમને તો હાથે પકડીને દૂર ન થાય. મિશ્રણમાં બધું હોય તેમાંથી એક એકને દૂર કરી શકાય નહીં. તો એના માટે આને ઓછો કરી એવું થાય. એવું ઓછું કરવું કેવી રીતના? તો આની સાથે પ્રક્રિયા કરીને સંકીર્ણ બનાવે થાય એવો પદાર્થ ઉમેરવો પડે. બરાબર છે. દાખલા તરીકે ખીચડી બનાવી છે, મીઠું નાખી દીધું 2 વખત. હવે શું થાય? ખીચડી ફેંકી દેવી તો મીઠું છે એ કાઢવું પડે એમાં. મીઠું તો હવે તો વીણીને તો કઢાય નહીં. તો શું કરવાનું? તો ખીચડી બનતી હોય ને ત્યારે ભેગા બટેટા નાખી દેવાના. 3-4 બટેટા કાપીને નાખી દેવાના. તો એ શું કરશે? તો એ મીઠાનું શોષણ કરશે અંદરથી. ખીચડીનું જે મીઠું રહેલું છે શોષણ કરી લે એટલે એની સાંદ્રતા છે એ મીઠાની NaClની સાંદ્રતા અંદર ઘટી જાય. બટેટા શોષણ કરે હવે છે એટલે ખારાશ થોડીક ઓછી થાય. તો બીજા કોઈ પણ પદાર્થ જે મીઠાને શોષી લે એવા અંદર નાખવાથી એની સાંદ્રતા ઓછી થશે એટલે ઓછું ખારું લાગે. અહીંયા એવું જ છે મિશ્રણમાં બધા ઘટક હશે પ્રક્રિયા થાય તો Fe+3 ને ઘટાડવો છે તો એની સાથે પ્રક્રિયા કરે એવો પદાર્થ ઉમેરવો પડે. કોણ એની સાથે પ્રક્રિયા કરે છે અને સ્થાયી સંયોજન બનાવે છે? ઓક્ઝેલિક એસિડ આની સાથે પ્રક્રિયા કરશે તો આના કરતાં પણ વધુ સ્થાયી સંયોજન બનાવશે. ઓક્ઝેલિક એસિડમાં ઓક્ઝેલેટ આયન હશે EC2O4 -3
થાય એટલે આમાં એફી વપરાઈ ગયો, અહીંયા વધારાનો હતો એ હવે પાછો ઉત્પન્ન થવો જોઈએ લસેટલાના સિદ્ધાંત પ્રમાણે. કેવી રીતે ઉત્પન્ન થાય? તો પ્રતિવર્તી પ્રક્રિયા થવાથી. બરાબર છે. એવી જ રીતના HgCl2 ઉમેરી તો HgCl2 છે આની સાથે પ્રક્રિયા કરે છે અને HgSCN HgCl2 માંથી Hg છે એ SCN સાથે પ્રક્રિયા કરશે. HCN સાથે પ્રક્રિયા કરીને SCNની સાંદ્રતા ઘટાડે તો પણ લાલ રંગમાં ઘટાડો થશે. કેમ? ત્યારે પણ પ્રતિવર્તી પ્રક્રિયા થવાને કારણે. બરાબર છે. એટલે બે રીતે છે એ પ્રતિવર્તી પ્રક્રિયા થશે. પ્રતિવર્તી પ્રક્રિયા થશે. આમાં ઘટાડો કરવામાં આવે. આ બેમાં ઉમેરો કરવામાં આવે ગમે તેનો SCN નાખીને ઉમેરો થશે SCN માઇનસનો થાયોસાયનાઇડ આયન પોટેશિયમ થાયોસાયનાઇડ નાખીએ તો લાલ રંગની તીવ્રતા વધશે તથા પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધવાને કારણે. ક્લિયર? સમજ ફરીથી એક વખત જોઈ લેજો વિડીયો. નેક્સ્ટ હવે સાંદ્રતા ઉપર અસર કરતા પરિબળમાંથી દબાણના ફેરફારની અસરો. દબાણના ફેરફારની અસર કોની થતા હશે? તો જેની અંદર વાયુમય પ્રક્રિયક કે નિપજ સંકળાયેલી હોય ત્યાં થશે. પ્રવાહી કે ઘન પદાર્થ ખાલી હોય ને પછી એમાં દબાણનો ફેરફાર છે એની કાંઈ અસર મુખ્ય થશે નહીં. એક એવી વાયુમય રાસાયણિક પ્રક્રિયા જેના વાયુમય પ્રક્રિયકના કુલ મોલની સંખ્યા તથા વાયુમય નિપજના કુલ મોલની સંખ્યા જુદી જુદી હોય તેવી પ્રક્રિયાના કદમાં ફેરફાર દ્વારા ફેરફાર કરવામાં આવે એટલે દબાણમાં ફેરફાર થશે. દબાણમાં ફેરફાર ઉત્પન્ન કરતા નિપજની માત્રાને અસર કરે છે. નિપજનું પ્રમાણ વધે અથવા ઘટે. દબાણ વધારવામાં આવે તો નિપજનું પ્રમાણ વધે જ છે એવું ફરજિયાત નથી. એટલા માટે જ આગળ કીધું પ્રક્રિયકના કુલ મોલની સંખ્યા નિપજના વાયુમય નિપજના કુલ મોલની સંખ્યા જુદી જુદી હોય તેવી પ્રક્રિયા લેવામાં આવેલી છે. બેયની સંખ્યા સરખી હોય તો પણ દબાણમાં વધારો કરવામાં આવે. દબાણમાં વધારો આખા પાત્રનું કદ ઘટાડીને ખાલી દબાણમાં વધારો કરશો તો એની કાંઈ અસર થશે નહીં. જો બંને પ્રક્રિયક અને નિપજ બંને સરખા હોય લસેટલાનો નિયમ વિષમાંગ સંતુલનને લાગુ પાડતા ઘન અને પ્રવાહી પર દબાણના ફેરફારની અસર નગણ્ય હોય છે. કારણ કે દ્રાવણ પ્રવાહીના કદ અને દબાણની અસરથી લગભગ સ્વતંત્ર છે. પ્રવાહી માટે પ્રવાહીના કદ ઉપર દબાણની અસર લગભગ નહિવત થાય. ઘનના કદ ઉપર દબાણની અસર લગભગ નહિવત થાય છે એટલે એને ઉપર દબાણની અસર થશે નહીં. વાયુમય પ્રક્રિયા કોઈ તેમાં અસર થાય તો એના માટેના પ્રક્રિયા છે. CO કાર્બન મોનોક્સાઇડ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે CH4 મિથેન H2O બનાવે છે. બધા વાયુમય પ્રક્રિયક અને નિપજ છે. વાયુમય પ્રક્રિયકના કુલ મોલ છે 4, વાયુમય નિપજના મોલ છે 2, એટલે પ્રક્રિયકના મોલ વધુ નિપજના મોલ ઓછા એ પ્રમાણેના પ્રક્રિયા છે લેવામાં આવેલી છે. એ 4 મોલ વાયુમય પ્રક્રિયક કાર્બન મોનોક્સાઇડ અને H2 3 મોલ છે. નિપજ 2 મોલ, 1 મોલ હાઇડ્રોજન, 1 મોલ મિથેન અને 1 મોલ H2O. આ પ્રક્રિયામાં સંતુલન મિશ્રણને અચળ તાપમાને નળાકારમાં ફિટ કરેલ પિસ્ટન વડે સંકોચીને તેનું કદ મૂળ કદ કરતાં અડધું કરીએ. સંતુલન પ્રાપ્ત થઈ ગયેલું છે. પ્રક્રિયા મિશ્રણનું કુલ કદ મૂળ કદ કરતાં અડધું કરીએ તો કુલ દબાણ બમણું થઈ જશે. કુલ દબાણ શું થઈ જશે? બમણું. કદ અડધું થાય એટલે CV બરાબર અચળાંક ઉપર બીજા આગળ આવી ગયું છે દબાણ અને કદને સાંકળતું. બધી પ્રક્રિયક અને નિપજના આંશિક દબાણો તેથી તેમની સાંદ્રતામાં ફેરફાર થાય. દરેક ઘટકના દબાણ છે એની અંદર ફેરફાર થયો છે એની પ્રક્રિયક અને નિપજમાં ફેરફાર થશે. આથી તેની સાંદ્રતામાં ફેરફાર થાય પરિણામે મિશ્રણ સંતુલનમાં રહેતું નથી. અને લસેટલાનો સિદ્ધાંત લાગુ પાડીને કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધે છે તે નક્કી કરી શકાય. તો લસેટલાનો નિયમ લાગુ પાડીને કઈ દિશામાં પ્રક્રિયા પરિણમીને ફરીથી સંતુલન પુનઃ પ્રાપ્ત કરશે તેનું પાક કથન કરી શકશું.
તો આ દબાણ બમણું થાય છે, તેથી સંતુલન પુરોગામી દિશામાં આગળ વધે છે. પુરોગામી દિશામાં આગળ વધવાનું કારણ શું? વાયુમય પ્રક્રિયકના કુલ મોલ 4 છે, વાયુમય નિપજના કુલ મોલ 2 છે. આપણે પ્રક્રિયા જોઈએ. તો જો પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે તો વાયુમય નિપજના મોલ છે 2 છે, મોલની સંખ્યા ઘટશે, એટલે દબાણ છે ઘટાડો. આપણે વધારો થયો દબાણમાં તો એ અસરનો પ્રતિકાર કરશે. લસેટેના નિયમ મુજબ પ્રણાલી છે. તો પ્રણાલી છે એ કેવી રીતના દબાણમાં ઘટાડો કરી શકે? પોતે બહારથી દબાણ વધારીએ તો નિપજ બનાવીને, નિપજ જેમ બનતી જાય તેમ તેમ દબાણ ઓછું થશે. બરાબર છે. આ પ્રમાણે દબાણ છે એ વાયુના મોલની સંખ્યા એના સમપ્રમાણમાં હોય છે. તો આપણે પ્રક્રિયા માટે પ્રક્રિયા ભાગફળનો ઉપયોગ કરીને પણ શીખી શકીએ છીએ. ધારો કે મિથેનેશન એટલે કે મિથેન બનાવવાની પ્રક્રિયામાં સંતુલન COH2 CH4 અને H2O મોલર સાંદ્રતા છે. આ પ્રમાણે જે લખી છે એ પ્રમાણે જ્યારે પ્રક્રિયા મિશ્રણનું કદ અડધું કરવામાં આવે તે દબાણ છે એ સાંદ્રતા બમણા થશે. દબાણ અડધું કદ કરીએ એટલે દબાણ બમણું થશે. એટલે દરેકના દબાણ છે બમણા થશે, આંશિક દબાણ. તો સાંદ્રતાના મૂલ્ય છે એ પ્રક્રિયા ત્યારે સંતુલનમાં નથી, એટલે પ્રક્રિયા ભાગફળ કહેવામાં આવે. પ્રક્રિયા ભાગફળ કેવી રીતના મળશે? પ્રક્રિયા ભાગફળ CH4H2 નિપજ છે એની સાંદ્રતા છેદમાં પ્રક્રિયા કે એની સાંદ્રતા, એમાં હાઇડ્રોજનના 3 મોલ છે એટલે 3. અહીંયા QCની કિંમત જેવું દબાણ વધાર્યું તો આને આંશિક દબાણ, અહીંયા નિપજ છે એને કરતાં પ્રક્રિયકના મોલ જાજા છે એટલે આના આંશિક દબાણ છે એ છેદનું જાજુ વધ્યું છે. છેદની કિંમત જાજી વધી હોય એટલે QC છે એ KC કરતાં ઓછો થયો છે. એમ થવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે. QC લેસ ધેન KC પ્રક્રિયા શું થશે? પુરોગામી દિશામાં આગળ વધે. કાર્બન પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એમાંથી કાર્બન મોનોક્સાઇડ બને. પ્રક્રિયકના મોલ 2 છે, નિપજના મોલ 2 છે, બે સરખા છે. તો આની અંદર દબાણ વધારવામાં આવે ત્યારે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ જાય. પણ અહીંયા પ્રક્રિયકના મોલ 2 છે, એમાંથી વાયુમય પ્રક્રિયા કેટલા છે? 1 જ છે. દબાણમાં વધારો કરવામાં આવે ત્યારે ઘટવા તરફ ઘટે. કઈ બાજુ? તો આ બાજુ પ્રક્રિયક બને તો, કેમ કે આ બાજુ 2 મોલ છે, 2 મોલમાંથી 1 મોલ છે એ વાયુ બનશે. એને કારણે છે એ ઘટાડો દબાણમાં કરવા માટે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થવી જોઈએ. એટલે કે વાયુના મોલની સંખ્યા પુરોગામી દિશામાં વધે છે, પ્રતિગામી દિશામાં ઘટે છે, એટલે દબાણ પર પ્રતિગામી દિશામાં ઘટશે. એટલે પ્રક્રિયા છે દબાણ વધારવાથી જે બાજુ ઘટતું હોય એ બાજુ જશે. કઈ બાજુ ઘટે? જ્યાં વાયુમય ઘટકના મોલની સંખ્યા ઓછી છે ત્યાં છે એ ઘટશે. બરાબર છે. થેન્ક યુ. અહીંયા સુધીનું આપણે આજના લેક્ચરમાં જોઈએ. નેક્સ્ટ તાપમાનના ફેરફારની અસર, નિષ્ક્રિય વાયુનો ઉમેરો અને ઉદ્દીપકની અસર હવે પછી આપણે જોઈશું. થેન્ક યુ વેરી મચ. આટલું વ્યવસ્થિત તૈયાર કરવાનું છે.